નમસ્તે, મારું નામ નિશા પંડ્યા છે અને હું આકાર પ્રાણિક હિલિંગમાં લગભગ 3-4 મહિનાથી જોડાયેલી છું. મને અનિદ્રા અને સખત વિચારોનો પ્રોબ્લેમ થતો હતો કે મને સતત વિચારો આવ્યા કરતા હતા. મારી ફ્રેન્ડે સજેસ્ટ કર્યું કે આકાર પ્રાણિક હિલિંગમાં તું જોડાઈ અને એકવાર મુલાકાત લે. હું આકાર પ્રાણિક હિલિંગમાં આવી અને મને ઘણું સારું લાગ્યું. તો મેં ફર્સ્ટ એનો બેઝિકનો કોર્સ કર્યો. એનાથી મને ઘણી રાહત થઈ. પછી મેં એડવાન્સ કોર્સ કર્યો અને પછી મેં સાયકોથેરાપીનો લગભગ મહિના પછી સાયકોથેરાપીનો કોર્સ કર્યો. અને એ કોર્સ કરવાથી મારા જે પ્રોબ્લેમ્સ હતા એમાં ઘણું ઇમ્પ્રુવમેન્ટ આવ્યું. મને જે વિચાર સતત મને આવ્યા કરતા હતા એમાં પણ મને ઘણો ફરક પડ્યો અને જે મને અનિદ્રાનો પ્રોબ્લેમ હતો એ લગભગ મારો સોલ્વ થઈ ગયો છે. એટલે આ સાયકોથેરાપી કોર્સે મને ઘણી રાહત મને આપી છે. અને મારું કહેવું એવું છે કે ઘરમાં એટલીસ્ટ એક વ્યક્તિએ તો પ્રાણિક હિલિંગનો કોર્સ કરવો જ જોઈએ. ગૃહિણી હોય કાં તમારા યંગસ્ટર હોય, કોઈ પણ એકને પ્રાણિક હિલિંગનો કોર્સ કરેલો હોય તો તમારા જે લાઈફના પ્રોબ્લેમ્સ હોય એ ઘણા ખરા સુધી સોલ્વ થઈ શકે છે. થેન્ક યુ.